જય વસરાજ બધાને, વેલકમ બેક ટુ 3 સિસ્ટર્સ વ્લોગ. તો જો અમારી ઢીંગલી બેન ઢીંગલી લઈને રમે છે અને આ જો અમારી ઢીંગલિયું નાહી ધોઈને રેડી થઈ ગઈ છે, કેમ કે હવે વેકેશન પૂરું થવા આવ્યું છે તો ઘરે તો જવું પડશે. કીધું ને કે હવે આપણે ઘરે જવું છે, તાર પપ્પા તેડવા આવશે તો બરોબર જેવરા ઊંઘવા પરવા માંડ્યા, કેમ કે હજી રોકાવું હતું એને, પણ વેકેશન પૂરું થઈ ગયું છે તો હવે ઘરે તો જવું પડશે ને, કેમ કે કેટલાય દિવસથી આવી ને તો બધી મોરી પડી ગઈ હતી કે મમ્મી હજી 2 દિવસ રોકાઈએ તો જો મારી ઢીંગલી રમે અને સાંજના એના પપ્પા તેડવા આવશે ને તો પછી નીકળી જશું પોરબંદર. નીકળ્યા તમને બહુ ગમે ને કે ત્રીજું નીકળ્યું તો જુઓ અમે છત્રાવાથી નીકળી ગયા છે અને પહોંચી ગયા છે નરવે. તો છોકરીઓને ભાગ લેવો હતો તો છોકરીઓ ગઈ છે ભાગ લેવા એના પપ્પા સાથે. પછી થોડી જ વારમાં પહોંચી જઈશું અમારા ઘરે, કેમ કે પછી સ્કૂલ ચાલુ થાય ને તો પછી છોકરીઓ 1-2 દિવસ સ્કૂલ પાડે તો પછી એને હજી એમ થાય કે હજી 2 દિવસ નથી જવું, તો ફાઇનલી ઘરે પહોંચી જઈએ. માતાજીનું મંદિર, નરવાઈ માતાજીનું મંદિર. જુઓ છોકરીઓ ભાગ લઈને બહાર નીકળી ગઈ છે. થોડી જ વારમાં અમે અહીંથી નીકળી જઈએ અને ગાડીમાં બેઠા બેઠા જ માતાજીના દર્શન કરતા જઈએ, નરવાઈ માતાજીના દર્શન. તો માતાજીનું મંદિર આવી ગયું છે, નરવાઈ માતાજીનું. ભાઈ આડા ઊભા છે, બહુ દેખાતું નથી. માતાજીને નમન કરતા જઈએ અહીંથી. કૂતરા નહોતા પછી મોડું થઈ ગયું છે, હવે હમણાં થોડી જ વારમાં ઘરે પહોંચી જઈશું. આ જો અમારી છોકરીઓ બેગ ને બુક્સ ને બધું તૈયાર કરવા માંડી છે, કેમ કે અમે પહોંચ્યા ને તો રાતના મોડું થઈ ગયું હતું, પછી કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. આ જો બારોબાર અમારી મીસુબેન શું કરતા હોય, કેમ કે બા દીકરી બારોબાર બેઠા ખુરશી ઉપર દેખાતા નથી, થોડા દેખાય, ઝૂમ નથી કર્યું ને એટલે. જો અમારી ઢીંગલીઓ હજી ફૂલઝર ને 1-2 પેકેટ પડ્યા હતા ને તો લઈને ફૂલઝર કરે. ઘર કંટીને થોડાક પડ્યા હતા તો કે મમ્મી અમે કરીએ,
કીધું કરી નાખો ને, પડ્યા પડ્યા શું બગડી જાય. અરખાય તાર આંબુ જોવે નહીં. અમારે ફૂલવાબેન ઘર ઘંટી કરે. તો સારું, હવે ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.